ખજૂરભાઈ કે અમને એક મકાન કરી દો. આટલા વર્ષથી અમે આ ઝૂંપડામાં આવા રીતે રહેવી છીએ. 14 વર્ષથી છોકરા જાય એટલે રખડવી છીએ. નમસ્કાર દોસ્તો, વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, રાજકોટ જિલ્લાનું નવા રાજપીપળા ગામ છે, જ્યાં મિત્રો બે બાળકો સાથે એક માતા 14 વર્ષથી દુઃખી થઈ રહ્યા હતા. મિત્રો, તેમનું તમે ઘર જોશો તો તમને પણ આશ્ચર્યચકિત થશે કે આવા ઘરમાં તો કઈ રીતે આ બે બાળકોને માતા રહી શકે. મિત્રો, કે ખૂબ જ દુઃખી પરિવાર છે. મિત્રો, જેમના બે બાળકોના જે મિત્રો પપ્પા કહીએ તો ફાધર કહીએ તો મિત્રો 3 વર્ષ પહેલા મિત્રો સાપ કરડવાના કારણે મૃત્યુ પામ્યા હતા. અને જે પણ પૈસો તેના મમ્મીએ અથવા તેમના પપ્પાએ ભેગો કર્યો હતો મિત્રો, જે કંઈ ઘર બનાવવા માટે તેના પપ્પાના દવાખાનામાં વપરાઈ ગયો હતો. અને આજે આ પરિવાર મિત્રો એક સડક ઉપર આવી ગયો છે. એમ કહેવાય કે ઘર તમે જોઈ શકો છો. આ ઘર એવું હોવાથી કારણે તેના પપ્પાને સાપ કરડ્યો હતો, જેના કારણે તેના પપ્પાનું અવસાન થયું હતું. મિત્રો, બાળકો બંને બાપથી વિખૂટા પડી ગયા હતા. પણ મિત્રો, દુઃખની વાત તો એ કહેવાય કે તમે જો કે કેવી હાલતમાં પરિવાર રહે છે. અને ખજૂરભાઈ સુધી વિડીયો પહોંચ્યો ને ખજૂરભાઈ તાત્કાલિક ધોરણે આ પરિવારની મદદ કરવા માટે મિત્રો રાજકોટ જિલ્લાના નવા રાજપીપળા ગામે પહોંચ્યા હતા. તો ખજૂરભાઈને લાખ લાખ વંદન છે મિત્રો. ને આપણા બધાના સાથ અને સહકારથી આજે ખજૂરભાઈ આ પરિવાર સુધી પહોંચી શક્યા છે. તો બસ મિત્રો, આવો નવો સપોર્ટ કરતા રહેજો. તમારી આજુબાજુમાં જ્યાં પણ એવા લોકો દેખાય છે મિત્રો, લોકો દુઃખી થઈ રહેતા હોય, તેને કોઈ વસ્તુની જરૂર હોય, આ પરિવાર તો એવું કહે છે અમારી પાસે સગવડ નથી, એટલા માટે અમે તમારી પાસે મદદ માંગીએ છીએ. બાકી અમારી પાસે સગવડ હતી, પણ જે દવાખાનામાં યુઝ થઈ ગઈ, જેના કારણે અમે દુઃખી થઈ રહ્યા છીએ. તો મિત્રો, આવા પરિવારને સપોર્ટ કરવામાં કોઈ દિવસ કંજુસાઈ રાખવી ના જોઈએ. મિત્રો, કે ખજૂરભાઈ સુધી આ વિડીયો પહોંચી ગયો છે ને ખજૂરભાઈ તે ઘરની મુલાકાત પણ લઈ લીધી છે ને ઘરની શરૂઆત પણ કરી દીધી છે. તો બસ આવો નવો સપોર્ટ કરતા રહો. તમારી આજુબાજુમાં જ્યાં પણ આવો પરિવાર દેખાય મિત્રો, તમે મદદ ના કરી શકો તો એવા લોકો સુધી એ વિડીયો પહોંચાડો, કે સોશિયલ મીડિયાના માધ્યમથી એવા લોકો સુધી પહોંચાડો કે જે આ લોકોની મદદ કરવા સક્ષમ હોય. આજે ઘણા બધા એવા સોશિયલ ઇન્ફ્લુએન્સર મિત્રો જે છે, જે સારું એવું કાર્ય કરે છે અને લોકોની મદદ કરે છે. એવા લોકો સુધી આ લોકોને પહોંચાડો મિત્રો, કે જે લોકો મદદ કરવા સક્ષમ છે. બસ આવો નવો સપોર્ટ કરતા રહેજો. ખજૂરભાઈને મિત્રો લાખ લાખ વંદન, કે જે નવા રાજપીપળા ગામમાં બે બાળકોને માતાનું ઘર બનાવવા પહોંચી ગયા છે. મિત્રો, કે 14 વર્ષથી આ લોકો હેરાન થઈ રહ્યા હતા. તમે પાછળ મકાન જોશો તો આપણને મકાન તો દેખાતું જ નથી મિત્રો, ખાલી લાકડાના ઓલાદ ઊભા છે, થાંભલા. તો એવા પરિવાર આ રહે છે મિત્રો આવી હાલતમાં. તો આપણે પણ ફરજ બને કે મદદ કરવી જોઈએ. રાજપીપળા ગામના બધા જ યુવાનોને હું નમ્ર વિનંતી કરું મિત્રો, કે તમારી આજુબાજુમાં ખજૂરભાઈ જ્યારે મકાન બનાવવા આવે છે તો તેની ટીમને સાથ અને સહયોગ આપજો, જેથી આ બે બાળકો અને માતાનું જલ્દીને જલ્દી ઘર બની જાય અને પોતાના સપનાના ઘરમાં રહેવા લાગે. બસ મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. ના વિડીયો મેક્સિમમ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો.